મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં એકવાર ફરી આપણને જોડાવાનો અવસર મળ્યો છે. આજનો આ એપિસોડ મને ભાવુક કરનારો છે. મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે. કારણ એ છે કે મન કી બાતની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં મન કી બાતનો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો. અને આ કેટલો પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે મન કી બાતને 10 વર્ષ પૂરા થશે ત્યારે નવરાત્રિનો પહેલો દિવસ હશે. મન કી બાતની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે જેને હું ક્યારેય ભૂલી નહીં શકું. મન કી બાતના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. મન કી બાતના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય, ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ મન કી બાતે એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં પોઝિટિવ માહિતીની કેટલી ભૂખ છે. પોઝિટિવ વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે, ચાતક, જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીવે છે. મન કી બાતમાં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને કેટલા ગર્વથી સાંભળે છે. મન કી બાતની 10 વર્ષની યાત્રાએ એક એવી માળા તૈયાર કરી છે જેમાં દરેક એપિસોડની સાથે નવી ગાથાઓ, નવા કીર્તિમાન, નવા વ્યક્તિત્વ જોડાઈ જાય છે. આપણા સમાજમાં સામૂહિકતાની ભાવના સાથે જે પણ કામ થઈ રહ્યા છે તેને મન કી બાત દ્વારા સન્માન મળે છે. મારું મન પણ ત્યારે ગર્વથી ભરાઈ જાય છે જ્યારે હું મન કી બાત માટે આવેલી ચિઠ્ઠીઓ વાંચું છું. આપણા દેશમાં કેટલા પ્રતિભાવાન લોકો છે. તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાનો કેટલો જુસ્સો છે. તેઓ લોકોની નિસ્વાર્થ ભાવથી સેવા કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તેમના વિશે જાણીને હું ઊર્જાથી ભરાઈ જાઉં છું. મન કી બાતની આ સમગ્ર પ્રક્રિયા મારા માટે એવી છે જાણે મંદિર જઈને ઈશ્વરના દર્શન કરવા. મન કી બાતની દરેક વાતોને, દરેક ઘટનાઓને, દરેક ચિઠ્ઠીઓને યાદ કરું છું તો એવું લાગે છે કે હું જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું સ્વરૂપ છે, તેમના દર્શન કરી રહ્યો છું. સાથીઓ, હું આજે દૂરદર્શન, પ્રસાર ભારતી અને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરીશ. તેમના અથાગ પ્રયત્નોથી મન કી બાત આ મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યો છે. હું વિવિધ ટીવી ચેનલ્સનો, રિજનલ ટીવી ચેનલ્સનો પણ આભારી છું જેમણે નિરંતર તેને પ્રસારિત કર્યો છે. મન કી બાત દ્વારા આપણે જે મુદ્દાઓને ઉઠાવ્યા તેને લઈને ઘણા મીડિયા હાઉસે ઝુંબેશ પણ ચલાવી. હું પ્રિન્ટ મીડિયાને પણ ધન્યવાદ આપું છું કે તેમણે તેને ઘરે ઘરે પહોંચાડ્યો. હું એ યુટ્યુબર્સને પણ ધન્યવાદ આપીશ જેમણે મન કી બાત પર ઘણા કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમોને દેશની 22 ભાષાઓની સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકે છે. મને સારું લાગે છે જ્યારે લોકો એમ કહે છે કે તેમણે મન કી બાત કાર્યક્રમને પોતાની સ્થાનીય ભાષામાં સાંભળ્યો. તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે મન કી બાત કાર્યક્રમ પર આધારિત એક ક્વિઝ કોમ્પિટિશન પણ ચાલી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. mygov.in માં જઈને તમે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો અને ઇનામ પણ જીતી શકો છો. આજે આ મહત્વપૂર્ણ પડાવ પર હું એકવાર ફરી તમારા સૌના આશીર્વાદ માંગુ છું. પવિત્ર મન અને પૂર્ણ સમર્પણ ભાવથી હું આવી જ રીતે ભારતના લોકોની મહાનતાના ગીત ગાતો રહું. દેશની સામૂહિક શક્તિને આપણે સૌ આ જ રીતે સેલિબ્રેટ કરતા રહીએ. આ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે.
જનતા જનાર્દનને પ્રાર્થના છે, મારા પ્રિય દેશવાસીઓ, પાછલા કેટલાક અઠવાડિયાથી દેશના અલગ અલગ ભાગોમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. વરસાદની આ ઋતુ આપણને યાદ અપાવે છે કે જળ સંરક્ષણ કેટલું જરૂરી છે, પાણી બચાવવું કેટલું જરૂરી છે. વર્ષા ઋતુમાં બચાવેલું પાણી જળ સંકટના મહિનાઓમાં ખૂબ મદદ કરે છે. અને આ જ કેચ ધ રેઇન જેવા અભિયાનોની ભાવના છે. મને ખુશી છે કે પાણીના સંરક્ષણને લઈને કેટલાય લોકો નવી પહેલ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જોવા મળ્યો છે. તમે જાણો છો કે ઝાંસી બુંદેલખંડમાં છે, જેની ઓળખાણ જ પાણીની તંગી સાથે જોડાયેલી છે. અહીંયા ઝાંસીમાં કેટલીક મહિલાઓએ ઘુરારી નદીને નવું જીવન આપ્યું છે. આ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સાથે જોડાયેલી છે અને તેમણે જળ સહેલી બની આ અભિયાનનું નેતૃત્વ પણ કર્યું છે. આ મહિલાઓએ મૃતપ્રાય થઈ ચૂકેલી ઘુરારી નદીને જે રીતે બચાવી છે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ જળ સહેલીઓએ બોરીઓમાં રેતી ભરીને ચેકડેમ તૈયાર કર્યો, વરસાદના પાણીને વેડફાતું રોક્યું અને નદીને પાણીથી ભરપૂર કરી દીધી. આ મહિલાઓએ સેંકડો જળાશયોના નિર્માણ અને તેમના રિવાઇવલમાં પણ આગળ પડતો સહકાર આપ્યો. તેનાથી આ ક્ષેત્રના લોકોની પાણીની સમસ્યા તો દૂર થઈ જ છે, તેમના ચહેરા ઉપર ખુશીઓ પણ પાછી ફરી છે. સાથીઓ, ક્યાંક નારી શક્તિ જળ શક્તિને આગળ વધારે છે, તો ક્યાંક જળ શક્તિ પણ નારી શક્તિને મજબૂત કરે છે. મને મધ્યપ્રદેશના બે ખૂબ જ પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહીંયા ડિંડોરીના રયપુરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂજળ સ્તર ઘણું વધી ગયું છે. તેનો ફાયદો ગામની મહિલાઓને મળ્યો. અહીંયા શારદા આજીવિકા સ્વયં સહાયતા સમૂહ, તેનાથી જોડાયેલી મહિલાઓને મત્સ્યપાલનનો નવો વ્યવસાય પણ મળી ગયો. આ મહિલાઓએ ફિશ પાર્લર પણ શરૂ કર્યું છે, જ્યાં થતા માછલીઓના વેચાણથી તેમની આવક પણ વધી રહી છે. મધ્યપ્રદેશના છતરપુરમાં પણ મહિલાઓનો પ્રયાસ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. અહીંના ખોપ ગામનું મોટું તળાવ જ્યારે સૂકાવા લાગ્યું ત્યારે મહિલાઓએ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઉઠાવ્યું. હરી બગીચા સ્વયં સહાયતા સમૂહની આ મહિલાઓએ તળાવમાંથી મોટા પ્રમાણમાં કાંપ કાઢ્યો. તળાવમાંથી જે કાંપ નીકળ્યો તેનો ઉપયોગ તેમણે બિન ઉપજાઉ જમીન પર ફ્રૂટ ફોરેસ્ટ તૈયાર કરવામાં કર્યો. આ મહિલાઓની મહેનતથી ન કેવળ તળાવમાં ખૂબ પાણી ભરાયા, પરંતુ પાકની ઉપજ પણ ઘણી વધી છે. દેશના ખૂણે ખૂણે ચાલી રહેલા જળ સંરક્ષણના આવા પ્રયત્નો પાણીના સંકટને ખાળવામાં ઘણા મદદરૂપ સાબિત થવાના છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ તમારી આસપાસ થતા આવા પ્રયત્નોમાં જરૂરથી જોડાશો. મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સીમાવર્તી ગામ છે ઝાલા. અહીંના યુવાઓએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. તેઓ પોતાના ગામમાં ધન્યવાદ પ્રકૃતિ કે પછી કહીએ થેન્ક યુ નેચર અભિયાન ચલાવી રહ્યા છે, જેના હેઠળ ગામમાં રોજ 2 કલાક સફાઈ કરવામાં આવે છે. ગામની ગલીઓમાં વિખરાયેલા કચરાને એકઠો કરીને તેને ગામની બહાર નક્કી કરેલી જગ્યા પર નાખવામાં આવે છે, જેનાથી ઝાલા ગામ પણ સ્વચ્છ થઈ રહ્યું છે અને લોકો જાગૃત પણ થઈ રહ્યા છે. તમે વિચારો કે આમ જ દરેક ગામ, દરેક ગલી, દરેક મહોલ્લો પોતાના ત્યાં આવી જ રીતે થેન્ક યુ અભિયાન શરૂ કરી દે તો કેટલું મોટું પરિવર્તન આવી શકે છે. સાથીઓ, સ્વચ્છતાને લઈને પુડુચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અહીંયા રમ્યાજી નામની મહિલા માહે મ્યુનિસિપાલિટી અને તેની આસપાસના ક્ષેત્રના યુવાઓની એક ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમના લોકો પોતાના પ્રયાસોથી માહે એરિયા અને ખાસ કરીને ત્યાંના બીચીસને સંપૂર્ણ રીતે સાફ સુથરું બનાવી રહ્યા છે. સાથીઓ, મેં અહીંયા માત્ર 2 પ્રયાસોની ચર્ચા કરી છે, પરંતુ આપણે આસપાસ જોઈએ તો જોઈશું કે દેશના દરેક ભાગમાં સ્વચ્છતાને લઈને કોઈ ને કોઈ અનોખા પ્રયાસ જરૂર ચાલી રહ્યા છે.
થોડાક જ દિવસમાં આવનાર 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોના અભિનંદનનો છે જેમણે આ ભારતીય ઇતિહાસને આટલું મોટું જન આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ છે, જેઓ જીવન પર્યંત આ ઉદ્દેશ્ય માટે સમર્પિત રહ્યા. સાથીઓ, આજે આ સ્વચ્છ ભારત મિશનની સફળતા છે કે વેસ્ટ ટુ વેલ્થનો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ પર વાત કરવા લાગ્યા છે, તેના ઉદાહરણ આપવા લાગ્યા છે. હવે જેમ કે મને કેરળમાં કોઝિકોડમાં એક અદ્ભુત પ્રયત્ન વિશે જાણ થઈ. અહીંયા 74 યર્સના સુબ્રમણ્યમજી 23,000થી વધુ ખુરશીઓનું સમારકામ કરીને તેને ફરીથી વાપરવા લાયક બનાવી ચૂક્યા છે. લોકો તો તેમને રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ એટલે કે RRR, ટ્રિપલ R ચેમ્પિયન પણ કહે છે. તેમના આ અનોખા પ્રયાસોને કોઝિકોડ સિવિલ સ્ટેશન, પીડબ્લ્યુડી અને LICની ઓફિસોમાં પણ જોઈ શકે છે. સાથીઓ, સ્વચ્છતાને લઈને હાલ ચાલી રહેલા અભિયાનો સાથે આપણે વધુમાં વધુ લોકોને જોડવાના છે. અને આ એક અભિયાન કોઈ એક દિવસનું, એક વર્ષનું નથી હોતું. આ યુગો યુગો સુધી નિરંતર કરતા રહેવાનું કામ છે. આ જ્યાં સુધી આપણો સ્વભાવ બની જાય સ્વચ્છતા, ત્યાં સુધી કરતા રહેવાનું કામ છે. મારો તમને સૌને આગ્રહ છે કે તમે પણ તમારા પરિવાર, મિત્રો, પાડોશીઓ કે સહકર્મીઓની સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ જરૂર લો. હું એકવાર ફરી સ્વચ્છ ભારત મિશનની સફળતા પર તમને સૌને અભિનંદન પાઠવું છું. મારા પ્યારા દેશવાસીઓ, આપણને સૌને આપણા વારસા પર ખૂબ ગર્વ છે. અને હું તો હંમેશા કહું છું, વિકાસ પણ, વારસો પણ. આ જ કારણ છે કે મને હાલની મારી અમેરિકા યાત્રાના એક ખાસ પાસાને લઈને ખૂબ બધા સંદેશા મળી રહ્યા છે. એકવાર ફરી આપણી પ્રાચીન કલાકૃતિઓને પરત લાવવા બાબતે ઘણી ચર્ચા થઈ રહી છે. હું તેને લઈને આપ સૌની ભાવનાઓને સમજી શકું છું અને મન કી બાતના શ્રોતાઓને પણ તેના વિશે કહેવા ઈચ્છું છું. સાથીઓ, અમેરિકાની મારી યાત્રા દરમિયાન અમેરિકી સરકારે ભારતને લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને સંપૂર્ણ રીતે પોતાનાપણું બતાવીને ડેલાવેરના પોતાના વ્યક્તિગત આવાસમાં આમાંની કેટલીક કલાકૃતિઓ મને બતાવી. પરત કરેલી કલાકૃતિઓ ટેરાકોટા, સ્ટોન, હાથીના દાંત, લાકડા, તાંબા અને કાંસા જેવી વસ્તુઓમાંથી બની છે, જેમાંની કેટલીક તો 4000 વર્ષ જૂની છે. 4000 વર્ષ જૂની કલાકૃતિઓથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓને અમેરિકાએ પરત કરી છે, જેમાં ફૂલદાની, દેવી દેવતાઓની ટેરાકોટા તકતીઓ, જૈન તીર્થંકરોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પણ સમાવિષ્ટ છે. પરત કરેલી વસ્તુઓમાં પશુઓની કેટલીક આકૃતિઓ પણ છે. પુરુષ અને મહિલાની આકૃતિઓવાળી જમ્મુ કાશ્મીરની ટેરાકોટા ટાઇલ્સ તો ખૂબ જ રસપ્રદ છે. તેમાં કાંસાથી બનેલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ પણ છે, જે દક્ષિણ ભારતની છે. પરત કરેલી વસ્તુઓમાં મોટી સંખ્યામાં ભગવાન વિષ્ણુના ચિત્રો પણ છે. તે મોટે ભાગે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. આ કલાકૃતિઓને જોઈને ખબર પડે છે કે આપણા પૂર્વજો કેટલું ઝીણું કાંતતા હતા. કલાને લઈને તેમનામાં ગજબની સૂઝબૂઝ હતી. આમાંની ઘણી કલાકૃતિઓને તસ્કરી અને બીજી અવૈધ રીતે દેશની બહાર લઈ જવામાં આવી હતી. આ ગંભીર ગુનો છે. એક રીતે દેશના વારસાને નષ્ટ કરવા જેવું છે. પણ મને એ વાતની ખુશી છે કે પાછલા એક દશકમાં આવી કેટલીય કલાકૃતિઓ અને આપણી ઘણી બધી પ્રાચીન ધરોહરોની ઘર વાપસી થઈ છે. આ દિશામાં આજે ભારત કેટલાય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે, જ્યારે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ છીએ તો દુનિયા પણ તેનું સન્માન કરે છે. અને તેનું જ પરિણામ છે કે આજે વિશ્વના કેટલાય દેશો આપણે ત્યાંથી ગઈ હોય તેવી કલાકૃતિઓ આપણને પાછી આપી રહ્યા છે. મારા પ્રિય સાથીઓ, જો હું પૂછું
કે કોઈ બાળક કઈ ભાષા સૌથી સરળતાથી અને જલ્દી શીખે છે? તો તમારો જવાબ હશે માતૃભાષા. આપણા દેશમાં લગભગ 20,000 ભાષાઓ અને બોલીઓ છે, અને આ બધી જ કોઈને કોઈની તો માતૃભાષા છે જ છે. કેટલીક ભાષાઓ એવી છે જેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ તમને એ જાણીને આનંદ થશે કે તે ભાષાઓને સંરક્ષિત કરવા માટે આજે અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ એક ભાષા છે આપણી સંથાલી ભાષા. સંથાલીને ડિજિટલ ઇનોવેશનની મદદથી નવી ઓળખ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંથાલી આપણા દેશના કેટલાય રાજ્યોમાં રહેતા સંથાલ જનજાતિ સમુદાયના લોકો બોલે છે. ભારત સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં પણ સંથાલી બોલનાર આદિવાસી સમુદાય જોવા મળે છે. સંથાલી ભાષાની ઓનલાઈન ઓળખ તૈયાર કરવા માટે ઓરિસ્સાના મયૂરભંજમાં રહેનારા શ્રીમાન રામજીત ટુડુ એક અભિયાન ચલાવી રહ્યા છે. રામજીતજીએ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં સંથાલી ભાષા સાથે જોડાયેલા સાહિત્યને વાંચી શકાય છે અને સંથાલી ભાષામાં લખી શકાય છે. ખરેખર તો કેટલાક વર્ષો પહેલા રામજીતજીએ મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો તો તેઓ એ વાતથી દુઃખી થયા કે પોતાની માતૃભાષામાં સંદેશ નથી મોકલી શકતા. તેના પછી તેઓ સંથાલી ભાષાની લિપિ ઓલ ચિકીને ટાઈપ કરવાની સંભાવનાઓ શોધવા લાગ્યા. પોતાના અમુક મિત્રોની મદદથી તેમણે ઓલ ચિકીમાં ટાઈપ કરવાની ટેકનિક વિકસિત કરી લીધી. આજે તેમના પ્રયાસો દ્વારા સંથાલી ભાષામાં લખાયેલ લેખ લાખો લોકો સુધી પહોંચી રહ્યા છે. સાથીઓ, જ્યારે આપણા દ્રઢ સંકલ્પની સાથે સામૂહિક ભાગીદારીનો સંગમ થાય છે તો આખા સમાજ માટે અદ્ભુત પરિણામો સામે આવે છે, જેનું સૌથી તાજું ઉદાહરણ છે એક પેડ માં કે નામ. આ અભિયાન અદ્ભુત અભિયાન રહ્યું. જનભાગીદારીનું આવું ઉદાહરણ ખરેખર ખૂબ જ પ્રેરિત કરનારું છે. પર્યાવરણ સંરક્ષણને લઈને શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં દેશના ખૂણે ખૂણે લોકોએ કમાલ કરી બતાવી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ લક્ષ્ય કરતાં વધુ સંખ્યામાં છોડ રોપણ કરી નવો રેકોર્ડ બનાવ્યો. આ અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશમાં 26 કરોડથી વધારે છોડ રોપવામાં આવ્યા. ગુજરાતના લોકોએ 15 કરોડથી વધારે છોડ રોપ્યા. રાજસ્થાનમાં માત્ર ઓગસ્ટ મહિનામાં જ 6 કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા. દેશની હજારો શાળાઓ પણ આ અભિયાનમાં જોરશોરથી ભાગ લઈ રહી છે. સાથીઓ, આપણા દેશમાં વૃક્ષ ઉગાડવાથી જોડાયેલા કેટલાય ઉદાહરણો સામે આવતા રહે છે. આવું જ એક ઉદાહરણ છે તેલંગાણાના કે.એન. રાજશેખરજીનું. વૃક્ષો રોપવા પાછળની તેમની પ્રતિબદ્ધતા આપણને સૌને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ 4 વર્ષ પહેલા તેમણે વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે નક્કી કર્યું કે દરરોજ એક વૃક્ષ તો જરૂર લગાવશે. તેમણે આ ઝુંબેશનું કઠોર વ્રતની જેમ પાલન કર્યું. તેઓ 1500થી વધુ છોડ વાવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે એક અકસ્માતનો શિકાર થવા છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી ડગ્યા નહીં. હું આવા બધા જ પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું. મારો તમને પણ આગ્રહ છે કે એક પેડ માં કે નામ આ પવિત્ર અભિયાન સાથે તમે જરૂર જોડાઓ. મારા પ્રિય સાથીઓ, તમે જોયું હશે આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીમાં પણ ધૈર્ય નથી ખોતા, પરંતુ તેનાથી શીખે છે. આવી જ એક મહિલા છે સુભાશ્રી, જેમણે પોતાના પ્રયાસથી દુર્લભ અને ખૂબ જ ઉપયોગી જડીબુટ્ટીઓનો એક અદ્ભુત બગીચો તૈયાર કર્યો છે. તેઓ તમિલનાડુના મદુરાઈના રહેનારા છે. એમ તો વ્યવસાય તેઓ શિક્ષક છે, પણ ઔષધીય વનસ્પતિઓ, મેડિકલ હર્બ્સના પ્રત્યે તેમને ઊંડી લાગણી છે. તેમની આ લાગણી 80ના દશકમાં ત્યારે શરૂ થઈ જ્યારે એકવાર તેમના પિતાને ઝેરી સાપ કરડી ગયો. ત્યારે પારંપરિક જડીબુટ્ટીઓએ તેમના પિતાની તબિયત સુધારવામાં ઘણી મદદ કરી હતી. આ ઘટના પછી તેમણે પારંપરિક ઔષધિઓ અને જડીબુટ્ટીઓની શોધ શરૂ કરી. આજે મદુરાઈના વેરીચિયોર ગામમાં તેમનો અનોખો હર્બલ ગાર્ડન છે,
જેમાં 500થી વધારે ઔષધીય છોડ છે. પોતાના આ બગીચાને તૈયાર કરવા માટે તેઓએ ખૂબ મહેનત કરી છે. એક છોડ શોધવા તેમણે દૂર-દૂરની યાત્રાઓ કરી, માહિતીઓ એકઠી કરી અને કેટલીક વાર બીજા લોકોની મદદ પણ માંગી. કોવિડના સમયે તેમણે ઇમ્યુનિટી વધારનારી જડીબુટ્ટીઓ લોકો સુધી પહોંચાડી. આજે તેમના હર્બલ ગાર્ડનને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. તેઓ બધાને હર્બલ છોડની માહિતી અને ઉપયોગ વિશે જણાવે છે. સુભાશ્રી આપણા એ પારંપરિક વારસાને આગળ લઈ જઈ રહ્યા છે, જે સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેમનો હર્બલ ગાર્ડન આપણા અતીતને ભવિષ્યની સાથે જોડે છે. તેમને આપણે ખૂબ બધી શુભકામનાઓ. સાથીઓ, બદલાતા આ સમયમાં નેચર ઓફ જોબ્સ બદલાઈ રહી છે અને નવા સેક્ટર ઉભરી રહ્યા છે, જેમ કે ગેમિંગ, એનિમેશન, રીલ મેકિંગ, ફિલ્મ મેકિંગ કે પોસ્ટર મેકિંગ. જો આમાંથી કોઈ સ્કિલમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો, તો તમારા ટેલેન્ટને બહુ મોટો મંચ મળી શકે છે. જો તમે કોઈ બેન્ડ સાથે જોડાઓ છો કે પછી કમ્યુનિટી રેડિયો માટે કામ કરો છો, તો પણ તમારા માટે ખૂબ મોટો અવસર છે. તમારા ટેલેન્ટ અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય ક્રિએટ ઇન ઇન્ડિયા આ થીમ હેઠળ 25 ચેલેન્જીસ શરૂ કરી છે. આ ચેલેન્જીસ તમને જરૂર રસપ્રદ લાગશે. કેટલીક ચેલેન્જીસ તો મ્યુઝિક, એજ્યુકેશન અને અહીંયા સુધી કે એન્ટી પાયરસી પર પણ ફોકસ છે. આ આયોજનમાં ઘણા બધા પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન પણ સમાવિષ્ટ છે, જે આ ચેલેન્જીસને પોતાનો પૂરો સપોર્ટ આપી રહ્યા છે. આમાં સામેલ થવા માટે તમે wavesindia.org પર લોગિન કરી શકો છો. દેશભરના ક્રિએટર્સને મારો વિશેષ આગ્રહ છે કે તેઓ આમાં જરૂર ભાગ લે અને પોતાની ક્રિએટિવિટીને સામે લાવે. મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એક વધુ મહત્વપૂર્ણ અભિયાનને 10 વર્ષ પૂરા થાય છે. આ અભિયાનની સફળતામાં દેશના મોટા ઉદ્યોગોથી લઈને નાના દુકાનદારો સુધીનું યોગદાન સામેલ છે. હું વાત કરું છું મેક ઇન ઇન્ડિયાની. આજે મને આ જોઈને ખૂબ જ ખુશી મળે છે કે ગરીબ, મધ્યમ વર્ગ અને MSMEsને આ અભિયાનથી ખૂબ ફાયદો મળી રહ્યો છે. આ અભિયાને દરેક વર્ગના લોકોને પોતાનું ટેલેન્ટ સામે લાવવાનો અવસર આપ્યો છે. આજે ભારત મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બન્યું છે અને દેશની યુવા શક્તિના લીધે દુનિયાભરની દ્રષ્ટિ આપણા પર છે. ઓટોમોબાઇલ્સ હોય, ટેક્સટાઇલ્સ હોય, એવિએશન હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય કે પછી ડિફેન્સ, દરેક સેક્ટરમાં દેશનું એક્સપોર્ટ સતત વધી રહ્યું છે. દેશમાં FDIનું સતત વધવું પણ આપણા મેક ઇન ઇન્ડિયાની સફળતાની ગાથા કહી રહ્યું છે. હવે આપણે મુખ્ય રૂપે 2 વસ્તુઓ પર ફોકસ કરી રહ્યા છીએ. પહેલું છે ક્વોલિટી, એટલે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડની હોય, અને બીજું છે વોકલ ફોર લોકલ, એટલે કે સ્થાનીય વસ્તુઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે. મન કી બાતમાં આપણે #MyProductMyPrideની પણ ચર્ચા કરી. લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે દેશના લોકોને કેવી રીતે લાભ થાય છે તે એક ઉદાહરણથી સમજી શકાય છે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ટેક્સટાઇલની એક જૂની પરંપરા છે, ભંડારા ટસર સિલ્ક હેન્ડલૂમ. ટસર સિલ્ક પોતાની ડિઝાઇન, રંગ અને મજબૂતી માટે ઓળખાય છે. ભંડારાના કેટલાક ભાગોમાં 50થી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપ આને સંરક્ષિત કરવાના કામમાં લાગેલા છે. આમાં મહિલાઓની બહુ મોટી ભાગીદારી છે. આ સિલ્ક ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે અને સ્થાનીય સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે. અને આ જ તો મેક ઇન ઇન્ડિયાની સ્પિરિટ છે. સાથીઓ, તહેવારોની આ ઋતુમાં તમે ફરીથી પોતાના જૂના સંકલ્પને પણ જરૂરથી પુનરાવર્તિત કરો. કંઈ પણ ખરીદશો તે મેડ ઇન ઇન્ડિયા જ હોવું જોઈએ. કોઈ પણ ગિફ્ટ આપીશું તે પણ મેડ ઇન ઇન્ડિયા હોવું જોઈએ. માત્ર માટીના દીવા ખરીદવા જ વોકલ ફોર લોકલ નથી. તમારે તમારા ક્ષેત્રમાં બનેલા સ્થાનીય ઉત્પાદનોને વધુમાં વધુ પ્રમોટ કરવું જોઈએ. એવી કોઈ પણ પ્રોડક્ટ જેને બનાવવા માટે ભારતના કોઈ કારીગરનો પરસેવો પડ્યો હોય, જે ભારતની માટીમાં બની હોય, તે આપણું ગૌરવ છે. આપણે આ જ ગૌરવ પર 4 ચાંદ લગાવવાના છે. સાથીઓ,
મન કી બાતના આ એપિસોડમાં મને તમારી સાથે જોડાઈને ખૂબ સારું લાગ્યું. આ કાર્યક્રમથી સંકળાયેલા તમારા વિચાર અને સલાહ અમને જરૂર મોકલાવજો. મને તમારા પત્રો અને સંદેશાઓની પ્રતીક્ષા રહેશે. થોડા દિવસો પછી તહેવારોની સિઝન શરૂ થવાની છે. નવરાત્રિ સાથે એની શરૂઆત થશે અને પછી આવતા 2 મહિના સુધી પૂજા, પાઠ, વ્રત, તહેવાર, ઉમંગ, ઉલ્લાસ ચારો તરફ આ જ વાતાવરણ છવાયેલું રહેશે. હું આવનાર તહેવારોની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો સાથે તહેવારનો ખૂબ આનંદ ઉઠાવો અને બીજાઓને પણ પોતાના આનંદમાં સહભાગી બનાવો. આવતા મહિને મન કી બાત કંઈક વધુ નવા વિષયોની સાથે તમારી સાથે જોડાશે. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.